નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા વિષયની વાત કરીએ જે ખરેખર ખૂબ જ મહત્વનો છે અને એ છે મહિલાઓની સુખાકારી. આ તો એક એવી સફર જેવી વાત છે જેમાં પરિવાર, કામ અને પોતાની જાત આ બધા વચ્ચે એક નાજુક સંતુલન શોધવાનો સતત પ્રયાસ ચાલતો રહે છે. આ જે વાત અહીં લખી છે એ કદાચ ઘણા લોકોને પોતાની જ વાત લાગતી હશે, ખરું ને? આજના સમયમાં તો આ એકદમ સામાન્ય સંઘર્ષ બની ગયો છે. તો ચાલો આજે આમાં જ જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ પડકારનો સામનો કેવી રીતે કરી શકાય. તો આજના આ વિશ્લેષણમાં આપણો મુખ્ય હેતુ એ જ છે કે આપણે એવી કેટલીક રીતો અને એક નવી વિચારસરણીને સમજીએ જે આ બેલેન્સ શોધવામાં મદદ કરી શકે. પણ એ પહેલાં સૌથી અગત્યની વાત તો એ છે કે આપણે એ સ્વીકારીએ કે આ કોઈ એક વ્યક્તિની નહીં પણ મોટાભાગના લોકોની સમસ્યા છે. પણ આપણે સંતુલન કે બેલેન્સની વાત કરીએ એ પહેલાં એક સવાલ આવે કે આ માનસિક સુખાકારી એટલે ખરેખર શું? શું એનો અર્થ એટલો જ છે કે કોઈ બીમારી નથી? ના, બિલકુલ નહીં. એનાથી તો ઘણું બધું વધારે છે. જુઓ, માનસિક સુખાકારી એટલે કોઈ ફિક્સ્ડ ડેસ્ટિનેશન નથી કે જ્યાં આપણે પહોંચી ગયા એટલે બસ. ના, આ તો એક સતત ચાલતી પ્રોસેસ છે, એકદમ એક્ટિવ. જેમ આપણે શરીરને ફિટ રાખવા માટે રોજ કસરત કરીએ છીએ, બસ એ જ રીતે મનને સ્વસ્થ રાખવા માટે પણ સતત કાળજી અને પ્રયત્નો કરવા પડે છે. આ એક એવી અવસ્થા છે જ્યાં આપણે જીવનમાં આવતા ઉતાર-ચઢાવનો સામનો કરવા માટે તૈયાર રહીએ છીએ. તો પછી કોઈ માનસિક રીતે સ્વસ્થ છે એ કેવી રીતે ખબર પડે? સારું, એના કેટલાક સંકેતો છે. જેમ કે રોજેરોજના સ્ટ્રેસને હેન્ડલ કરી શકવાની ક્ષમતા હોવી, જે પ્રવૃત્તિઓ ગમતી હોય એના માટે એનર્જી બચી રહેવી, અને સંજોગો ભલે બદલાય પણ પોતાની જાત પરનો વિશ્વાસ ન ડગવો. આ બધી બાબતો ભેગી મળીને એક મજબૂત માનસિક સ્વાસ્થ્યનો પાયો બનાવે છે. ઓકે, તો હવે આપણે એવા કેટલાક ખાસ દબાણો પર નજર કરીએ જે મહિલાઓની માનસિક સુખાકારી પર સીધી અસર કરે છે. આ તણાવ આવે છે ક્યાંથી? એના મૂળ કારણોને સમજવા ખૂબ જ જરૂરી છે. તમે સેકન્ડ શિફ્ટ વિશે સાંભળ્યું છે? આ કોઈ કાલ્પનિક વાત નથી, એકદમ વાસ્તવિક છે. મતલબ કે ઓફિસના કલાકો પૂરા થયા પછી ઘરે એક બીજી શિફ્ટ શરૂ થાય છે. ઘરના કામ અને બાળકોની જવાબદારીઓ. અને આ જે નોનસ્ટોપ જવાબદારીઓ છે ને એ શારીરિક અને માનસિક રીતે થકવી રાખે છે. અને એમાં ઉમેરો પરફેક્શનિઝમનું પ્રેશર. સમાજ એવી અપેક્ષા રાખે છે કે દરેક ભૂમિકામાં બસ પરફેક્ટ જ હોવું જોઈએ. એકદમ આદર્શ માતા, સુપર સક્સેસફુલ પ્રોફેશનલ, એકદમ સારી પાર્ટનર. અને જ્યારે આ બધી અપેક્ષાઓ પૂરી નથી થતી ત્યારે સતત એવું લાગ્યા કરે છે કે હું ક્યાંક ઓછી પડું છું. આ લાગણી આત્મવિશ્વાસને ખતમ કરી નાખે છે. અને પછી આવે છે ગિલ્ટ, એટલે કે અપરાધ ભાવ. જ્યારે પણ પોતાના માટે 5 મિનિટ કાઢવાનો વિચાર આવે ત્યારે તરત જ મનમાં થાય કે અરે, મારે તો પેલું કામ કરવાનું હતું. જાણે આપણે કોઈ મોટી ભૂલ કરી રહ્યા હોઈએ. સાચું કહું ને, આ જે લાગણી છે ને એ ભાવનાત્મક રીતે બહુ જ થકવી દે છે. આ તો થઈ સામાજિક દબાણોની વાત. પણ એ સિવાય પણ બીજા ઘણા કારણો છે, જેમ કે ગર્ભાવસ્થા કે મેનોપોઝ જેવા જીવનના તબક્કાઓ. એ દરમિયાન શરીરમાં જે હોર્મોનલ ફેરફારો થાય છે એ પણ એક મોટો ફેક્ટર છે. સાથે સાથે આર્થિક બાબતો, જેમ કે પગારમાં તફાવત, આ બધા પડકારો પણ તણાવ વધારે છે. અને આ બધાની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. સારું, તો આપણે સમસ્યાઓ અને તેના કારણો તો સમજ્યા. પણ હવે શું? ચાલો હવે આપણે સોલ્યુશન્સ એટલે કે ઉકેલો તરફ આગળ વધીએ. અહીં આપણે કેટલીક એવી પ્રેક્ટિકલ રીતો વિશે વાત કરીશું જે એક ટૂલ કિટની જેમ કામમાં આવી શકે છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું એ કોઈ ક્રિયા નથી પણ વિચારમાં બદલાવ છે. માઇન્ડસેટ શિફ્ટ, મતલબ કે વાસ્તવિક અપેક્ષાઓ રાખવી. એ સ્વીકારી લેવું કે રોજ બધું જ પરફેક્ટ નહીં થાય અને એમાં કંઈ ખોટું નથી. ઇટ્સ ઓકે. આ જે ફ્લેક્સિબિલિટી છે ને એ જ તણાવ ઘટાડવાની સાચી ચાવી છે. બીજી ખૂબ જ જરૂરી વસ્તુ છે બાઉન્ડ્રીઝ સેટ કરવી, એટલે કે સીમાઓ નક્કી કરવી. જેમ કે કામના કલાકો ફિક્સ કરી દેવા. દરેક વાતમાં હા પાડવાને બદલે જરૂર પડીએ ના કહેતા શીખવું. પરિવાર સાથે ફોન બાજુ પર મૂકીને ક્વોલિટી ટાઈમ વિતાવો. આ નાની નાની બાબતો પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને અલગ રાખવામાં જબરદસ્ત મદદ કરે છે. એક ભૂલ જે લગભગ બધા જ કરે છે એ છે બધું જ કામ જાતે કરવાનો પ્રયત્ન કરવો. યાદ રાખો, બધું કામ જાતે નથી કરવાનું. જવાબદારી વહેંચતા શીખવું પડશે. પાર્ટનર સાથે ખુલ્લીને વાત કરો. બાળકોને એમની ઉંમર પ્રમાણે નાના મોટા કામ આપો.
અને જરૂર પડે તો મિત્રો કે પરિવારની મદદ માંગવામાં બિલકુલ સંકોચ ન કરો. આનાથી તમારો બોજ ખરેખર હળવો થશે. હવે એક બહુ જ મોટી ગેરસમજની વાત કરીએ, સેલ્ફ કેર. ઘણા લોકોને લાગે છે કે સેલ્ફ કેર એટલે સ્વાર્થી બનવું, પણ ના, હકીકત એનાથી બિલકુલ અલગ છે. સેલ્ફ કેર એ કોઈ લક્ઝરી નથી, એ એક જરૂરિયાત છે. તમે ફ્લાઇટમાં સાંભળ્યું જ હશે ને કે ઇમરજન્સીમાં પહેલાં પોતાનો ઓક્સિજન માસ્ક પહેરો, પછી બીજાની મદદ કરો. બસ આ એ જ વાત છે. પોતાની સંભાળ લેશો તો જ બીજાની સારી રીતે સંભાળ લઈ શકશો. તો સારા માનસિક સ્વાસ્થ્યના પાયામાં શું છે? અહીં તમે 5 મુખ્ય આધારસ્તંભો જોઈ શકો છો. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. જેમ કે જો ઊંઘ સારી થઈ હોય તો કસરત કરવાની એનર્જી મળે. જો મિત્રો સાથે વાત થાય તો સ્ટ્રેસ ઓછો થાય. એટલે આ 5 વસ્તુઓ વચ્ચે બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. અને જાણો છો, સૌથી સારી વાત કઈ છે? સેલ્ફ કેર માટે તમારે કલાકોના કલાકો નથી કાઢવાના. નાની નાની વસ્તુઓ પણ જાદુ કરી શકે છે. જેમ કે દિવસમાં ખાલી 10 મિનિટ ચાલવા જવું, અથવા સૂતા પહેલાં ખાલી 2 મિનિટ માટે ઊંડા શ્વાસ લેવા. આવી નાની પણ નિયમિત આદતોની માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ મોટી અને પોઝિટિવ અસર થાય છે. અહીં સ્ક્રીન પર એક નંબર છે, 7 થી 9 કલાક. આ આંકડો બહુ જ અગત્યનો છે. આટલી ઊંઘ એ કોઈ વૈભોગ નથી, પણ સારા માનસિક સ્વાસ્થ્ય માટેનો પાયો છે, એકદમ ફાઉન્ડેશનલ. આ બાબતને જો અવગણવામાં આવે તો લાંબા ગાળે એની બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. ચાલો, તો હવે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કામાં છીએ. તો આગળનો રસ્તો શું છે? એ સમજવું જરૂરી છે કે આ એક સતત ચાલતી જર્ની છે. જો આખી વાતનો સાર કાઢવો હોય તો તે આ એક વાક્યમાં છે: બેલેન્સ કોઈ મંઝિલ નથી કે જ્યાં પહોંચીને સફર પૂરી થઈ જાય. ના, આ તો એક સતત ચાલતી પ્રોસેસ છે, જેમાં આપણે સતત એડજસ્ટ કરતા રહીએ છીએ. જીવન બદલાશે, જવાબદારીઓ બદલાશે, તો બેલેન્સ કરવાની રીતો પણ બદલવી પડશે. અને આ આખી સફરમાં પોતાની જાત સાથે થોડી નરમાશ અને ધીરજ રાખવી એ સૌથી અગત્યનું છે. અને અંતમાં આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: સુપરવુમન બનવાની કોઈ જરૂર નથી. એ બનવાના પ્રેશરમાંથી બહાર આવવું જરૂરી છે. પોતાની લિમિટેશન્સને સ્વીકારીને અને પોતાની જરૂરિયાતોને સમજીને જેવા છો એવા રહેવું, બસ એ જ પૂરતું છે. તો આ ચર્ચાના અંતે ચાલો આપણે સૌ એક સવાલ પર વિચારીએ. એવું કયું એક નાનું પણ નિયમિત પગલું છે જે આપણે સૌ પોતાની સુખાકારી માટે આજથી જ શરૂ કરી શકીએ? ભલે એ પગલું નાનું હોય, પણ યાદ રાખજો, તેની અસર ઘણી મોટી થઈ શકે છે.